बधाई पूछे कि डेली ब्लॉग चम नहीं मिलता है, डेली वीडियो चम नहीं मिलता ये लो પણ થોડો થોડો ટાઈમ મળે ને સવારમાં તો હા લ્યો શું કરે ખબર ધૂપ કરે ઘી નાખી બસ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું કે નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે રાતે મોડા આવે એડિટિંગ કરો હવે થોડા ઘણું બાકી સવારે કરો પાછી ખેતરમાં ઓટો મારવા આવે 2 દિવસથી રોજ આવે છે એરંડા ખાવા કોણી માળ આવી છે ને એ માળ અત્યારે મીઠી લાગે તો અત્યારે એ ખાવા આવે એના માટે હવે કંઈક કરવું પડશે થોડો ટાઈમ મળે ને સવારમાં તો હું અને પાપા બે આજ કામ કરો વાગ્યા છે 8 આપણો ટાઈમ પૂરો થયો હવે આજ રવિવાર છે બપોર દી ઓફિસ થતો પછી રજા આખી રાત ભેંસોને મચ્છર કેળવે ને રાતે બેઠી નહીં તો ત્યારે આરામથી બેઠી છે બોલો કેટલો ફરક પડે દિવસમાં ને રાતમાં આજ તો મોટો પંખો લાગી ગયો તો બસ હવે નાવું દે નાસ્તો બને હેરો નાસ્તો કરીને પછી નીકળું બધાએ પૂછે કે ડેલી બ્લોગ ચમ નહીં મિલતા ડેલી વિડીયો ચમ નહીં મિલતા પણ પછી મારે નેટવર્કનો મોટો ઇસ્યુ છે જ્યાંથી વરસાદ ચાલુ થયો ને આથી 5 દિવસ પહેલા ત્યાંનું નેટવર્ક ગુમ થયું હજી આવ્યું નથી 1 પોઈન્ટ આવે કાલે ઘરે ઓફિસે તો આવે ને 1 પોઈન્ટ કરે હવે અપલોડ કરવાનો ટાઈમ જ રહેતો નથી પછી શૂટ કરવાનું કંટાળી મળી વાળો આ જ રીઝન છે બસ હાલ ઘરે આવ્યો ખાઈ અને ગામમાં આવું શું છે આ મહિનો એવો છે ને તો બપોરે ખૂબ ગરમી પડશે અને હવે ધીરે ધીરે રાતે ઠંડી તરફ વળી રહી છે દિવસ થોડો નાનો થતો જાય હા હા હમણાં ઉડી જશે ચા ઉડશે થોડુંક વરસાદ જેવું છે ને આગાસી પણ છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને તો ફટાફટ મગફળી સારી પડી બારી ઉપાડી બધી ઘરમાં નાખવી પડશે આ બાજુ ઢગલો કરવો પડશે છેલ્લે તો આપણે થોડુંક લાવીને બીજી લાવવાની ચાલુ છે તો
કામ બામ બધું પતાવી દીધું ને, વાગ્યા છે 6:30 અને મસ્ત મજાની ફીણવાળી ચા બની. દૂધ લીધું છે મેં અંદર. એ તો કીધું ભેંસ બેસું ચમચમ ઢાળ છે. તે વરસાદ આવતો આવતો રહી ગયો, મને બચાવી લીધા કારણ કે અમારે બાજરી વાટેલી પડી બધી. તો આજે ફટાફટ સવારે વહેલા ઉઠી અને લણવાનું ચાલુ કરી નાખું. વાટવાનું બંધ કરશું, લણવાનું ચાલુ કરશું. જેટલી લણાય એટલી કાર ભેગી થઈ જાય તો કદાચ એટલી ઓછી પલળે એમ. બાકી વરસાદ તો વાદળ જોઈને એમ લાગે છે કે આવી તો જશે જ, બાકી તો રહેશે જ નહીં. બસ સૂરજ નીકળી ગયો સવારમાં. સાવ છે અત્યારે. ટાટા. તો બસ નીકળું હવે કોમ ઉપર. કલાક પછી બાજરી લણાવી અને વરસાદની આગાસી પણ છે અને ગરમી પણ છે. હું છે ને પંખીડા માટે થોડુંક પાણી નાખું એમની પરબમાં. રાતો તો પાણી બિલકુલ નહોતું. તો ઓફિસથી હાલ ઘરે આવ્યો ને આ શિવ મારે ને આજ નવરાત્રી હાતમ મારા કુળદેવીની માતાજીની તથી આજ વ્રત રહી છે. બોલો યાદ. હા લ્યો શું કરે ખબર? ધૂપ કરે ઘી નાખી બસ. શું રહી કે હાચમ જેની હાતમ માતાજીની તિથિ રહી. વ્રત કોઈ ખાતું નથી બાજરી એના જ કોઈ બાપ ભેગું ફરાળ કર્યો. યાદ છે ને અમે આજ નવરાત્રી 2 વાર યાદ નથી કારણ કે મને હાથે છે ને સિલિન્ડર લાગ્યું હતું તો આપણે હાથ તાળી પડે કે નીચે આ તો વિંટી પહેરવા હતી ને એટલે બચી ગઈ ને. કાં તો લગભગ પોજો આવ્યો હતો કાલની સેટ થાય ને તો કાલ આડે બતાવવી પડશે.